નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે. તારીખ 31 જુલાઈથી લઈ અને 1 અને 2 ઓગસ્ટ આ 3 દિવસ ગુજરાત માટે ક્યાંક ને ક્યાંક ભારે સાબિત થયા છે. ક્યાંક ને ક્યાંક જળ તારાજી પણ સર્જાણી છે. અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. અમુક લોકોના વાહનો પણ આપણે પાણીમાં તણાતા જોયા છે. ઘણા લોકોના જીવ પણ ગયા છે. અને અમુક જિલ્લાઓ, ગુજરાતના જ અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ પણ વરસાદનું પૂરતું પ્રમાણ નથી મળ્યું. વરસાદનો પૂરતો લાભ છે એ જિલ્લાઓને નથી મળ્યો. અને એ જિલ્લાઓ એટલે આપણને ખબર છે કે જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લા, આ 3 જિલ્લાઓ એવા છે. સાથે સાથે કચ્છના અમુક વિસ્તારોની અંદર પણ હજુ પૂરતો વરસાદ છે એ નથી પડ્યો. ત્યારે આ જે પશ્ચિમ બંગાળની સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ અને એ 3 દિવસનો જે વરસાદી રાઉન્ડ હતો એ હવે ક્યાંક ને ક્યાંક ધીમે વિરામ લેતો હોય એવા દ્રશ્યો આપણને દેખાઈ રહ્યા છે. ત્યારે આપણે આજના દિવસે સમજશું. આપણે અગાઉ પણ જે વાત કરી હતી, આગલા વિડીયોની અંદર પણ આપણે વાત કરી હતી કે કદાચ 2 તારીખ 2 ઓગસ્ટના સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાત તરફથી આગળ વધી જશે અને રાજસ્થાન તરફ આગળ વધશે. એટલે ગુજરાતના જેટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી હતી ત્યાં ધીમે ધીમે રાહત થતી જોવા મળશે. ત્યારે આજે આપણે વિંડીના માધ્યમથી એ જોઈશું કે ગઈકાલે આપણે જે વાતચીત કરી હતી, ગઈકાલે વિંડીના માધ્યમથી જ આપણે જે સમજ્યા હતા એ પરિસ્થિતિમાં હવે ક્યાંક ને ક્યાંક ફેરફાર થયેલો આપણને જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ આપણે વિંડીના માધ્યમથી સમજશું કે હજુ આગામી કલાકોની અંદર વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે, આજના દિવસમાં વરસાદનો શું માહોલ રહેવાનો છે, કયા જિલ્લાઓની અંદર વરસાદ થઈ શકે તો કયા જિલ્લાઓની અંદર થઈ શકે, તમામ વિગત આજે આપણે વિંડીના માધ્યમથી મેળવીશું. આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ, અત્યારે સમય થયો છે તારીખ 2 ઓગસ્ટ અને 2 વાગ્યા આસપાસનો આ સમય છે. અને 2 વાગ્યા આસપાસની પરિસ્થિતિ જો આપણે જોઈએ તો આપણને દેખાઈ રહ્યું છે કે જે દક્ષિણ ગુજરાતની જે સ્થિતિ હતી, કે જે ગઈકાલે આપણને રેડ એલર્ટ બતાવી રહ્યા હતા, તે હવે ક્યાંક ને ક્યાંક સેફ ઝોનમાં આવી ગયું છે. આ સાથે જ જે હવે કદાચ છૂટાછવાયાથી મધ્યમ વરસાદની જે શક્યતાઓ છે એ છે ભુજ અને રાપર સહિતના વિસ્તારોની અંદર. બાકી પોરબંદર, જામનગરની અંદર ક્યાંક ને ક્યાંક છૂટાછવાયાથી હળવા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાથે જ મોરબીની અંદર પણ આપણને છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ જે વિસ્તારો છે કે જેમાં ગઈકાલે વરસાદ છે એ મધ્યમથી હળવો વરસાદ થયો હતો, આજે પણ એ જ શક્યતાઓ દેખાઈ રહી છે કે અત્યારે 2 વાગ્યાની આસપાસ આ વિસ્તારોની અંદર કદાચ હળવોથી મધ્યમ છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એ સિવાય જો મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. સાથે જ અમદાવાદની અંદર પણ એ જ પરિસ્થિતિ છે. પણ જે સુરતમાં તારીખ 31 અને ગઈકાલે એટલે 1 તારીખે જે રેડ ઝોન દેખાઈ રહ્યો હતો એ હવે ક્યાંક ને ક્યાંક વરસાદમાં રાહત મળી રહી હોય એવી પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે. આ સાથે જ જો આપણે આગળની વાત કરીએ તો બપોર પછી એટલે કે આજે 2 તારીખ અને સાંજે 6 વાગ્યા આસપાસની શું સ્થિતિ રહેવાની છે એ જો આપણે જોઈએ તો સૌથી વધુ જે છે, જે પ્રમાણે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે મોરબી, રાજકોટ અને જામનગર સાથે જ પોરબંદરને કદાચ આજે તારીખ 2 ઓગસ્ટના સાંજના સમય એટલે કે બપોર પછીના સમયમાં જે પરિસ્થિતિ છે એ કદાચ આ રહી શકે છે. અત્યારની સ્થિતિ પ્રમાણે, અત્યારે આપણે જે માહિતી જોઈ રહ્યા છે એ પ્રમાણે 5 વાગ્યા આસપાસ રાપર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર આપણને ક્યાંક ને ક્યાંક વરસાદ વરસી શકે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. સાથે જ ભુજના વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે કદાચ છાંટા અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ વડોદરા અને સુરત સહિતના વિસ્તારો જે છે એ વિસ્તારોની અંદર પણ ક્યાંક ને ક્યાંક હળવો અથવા તો મધ્યમ વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. 2 તારીખ 2 ઓગસ્ટ અને સાંજના 5 વાગ્યાના સમયની વાત કરીએ છીએ. સાથે જ ભાવનગરના વિસ્તારોની અંદર છૂટોછવાયા વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. આ સિવાય જો આજે રાતની વાત કરીએ, આ 1 વાગ્યાનો સમય છે એટલે કે 2 તારીખ પછી રાતના 1 વાગ્યા આસપાસનો સમય છે, ત્યાં હવે આપણને દેખાઈ રહ્યું છે કે ગુજરાત છે એના પરથી સિસ્ટમની સંપૂર્ણ અસર ધીમે ધીમે ઓછી થઈ ગઈ હોય એવા દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. પણ જે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ છે આ વિસ્તારોની અંદર. જો આપણે ઇન ડિટેલ જોઈએ તો જુનાગઢ આસપાસના જે વિસ્તારો છે, જુનાગઢ આસપાસના કે જે ધારી, અમરેલી, જુનાગઢ આસપાસના જે વિસ્તારો છે ત્યાં કદાચ આજ રાતના સમયે પણ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એ સિવાય પૂરેપૂરા ગુજરાતની અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે વરસાદનો ખતરો છે એ ક્યાંક ને ક્યાંક સાવ એટલે સાવ વિદાય લઈ રહી હોય એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. પણ સાથે જ જે વિસ્તારોની અંદર ભારે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદ થયો છે એ વિસ્તારોની અંદર પણ હવે રાહત થઈ શકે છે એવા દ્રશ્યો અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. હવે જો વાત કરીએ તારીખ 3 એટલે કે 3 તારીખે વહેલી સવારે 5 વાગ્યા આસપાસની જો સ્થિતિ જોઈએ તો ફરીથી જે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે
ગુજરાતની અંદર મહેસાણા, થરાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં 3જી તારીખે સવારે 3 ઓગસ્ટના વહેલી સવારે એટલે 5 વાગ્યા આસપાસની જો સ્થિતિ છે તો એમાં આપણને દેખાઈ રહ્યું છે કે મહેસાણા અને થરાદ વિસ્તાર એ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદની ધીમી ધીમી અસર છે એ શરૂ થતી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે હળવોથી મધ્યમ વરસાદ 3 તારીખે સવારના 5 વાગ્યા આસપાસ આપણને દેખાઈ રહ્યો છે. આ સાથે જો 3 તારીખે બપોરના સમયની વાત કરીએ તો આ છે 3 તારીખે બપોરના 3 વાગ્યા આસપાસનો સમય. એટલે એ સમયની અંદર આપણને સંપૂર્ણ ગુજરાતની અંદરથી વરસાદ છે એ હટી રહ્યો હોય એટલે કે વરસાદનો આ જે રાઉન્ડ છે એ ક્યાંક ને ક્યાંક પૂરો થતો જોવા મળી રહ્યો છે. તો આમાં આપણે અત્યાર સુધીની જે માહિતી હતી એ સમજ્યા કે આજે તારીખ 2 ઓગસ્ટ બપોરથી લઈ અને સાંજના સમયના શું સ્થિતિ રહેવાની છે, મધરાતની શું સ્થિતિ રહેવાની છે અને 3 તારીખે સવારે 5 વાગ્યાથી લઈ અને રાતના સમયમાં શું સ્થિતિ રહેવાની છે એ તમામ માહિતી આપણે વિંડીના માધ્યમથી મેળવી. પણ આ જે સ્થિતિ આપણે જોઈ છે કે વરસાદનું જોર કેવું રહેવાનું છે, વરસાદની શું પરિસ્થિતિ રહેશે એ તમામ બાબત અત્યારની જે પરિસ્થિતિ આપણને બતાવી રહ્યા છે એ પ્રમાણે આપણે જોઈ છે. પણ આની અંદર પણ ફેરફાર આવી શકે છે અને જે કોઈ પણ ફેરફાર આવશે એ સીધા જ આપણા સુધી પહોંચાડતા રહેશું. અને આ સાથે જ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.